ચાર માસની સ્વભાવ હોય સ્વભાવ પ્રમાણે ફળ આપે. કશું દુનિયામાં છે નહીં, એવું છે નહીં. બધી જ ચીજ છે. સકળ પદાર્થ હોય જગમાં ભાગ્યહીન અંદર પાવત નહીં. જેટલા કલ્પનાઓ આવે છે બધી જ ચીજ તમારે ચારિત્ર ડાયો થયો આખું જગત જીતી ગયો. પછી બધું ખાવું, જે ખાવું એટલું પી, આ પી, બધું હા પી, ખીલાવી દે, ખવડાવી દે. બધી બધા શું કરવાનું, જોડે લઈ જાય છોકરાના દાવડિયા થઈ જાય. પ્રમાણસર અપાય, એનું ઘર અપાય, કેવું પછી વધારે આપીએ તો રંગ બેરંગી થઈ જાય, તો બગાડીએ જીવન. એ બધું ગટરમાં જાય અને આ સાચું જાય. બીજું બધું નાણું ગટરમાં જ જઈ રહ્યું, થઈ જઈ રહ્યું. નાણું ગટરમાં જઈ રહ્યું. પારકા માટે વપરાયું વસ્તુ નાણું આપવું. આવતા ભાવ ની સિલક, આવતા ભાવ ની સિલક જો જમે કરવી હોય તો પારકો કોઈ પણ જીવ હોય એટલે જીવ એટલે કાગડો પણ હોય ને આટલું નાખી ગયો છે ને તે સિલક થયું જમે. કાગડા આટલું નાખ્યું અને ખાઈ ગયો તે સિલક તમારી. પણ તમારે તમારા છોકરા ખાધા એ બધું તમારી સિલેક્ટ નહીં, એ બધું ગટરમાં. ગટરમાં જવું એટલે કે બંધ કરાય નહીં, એટલે ફરજિયાત છે, છૂટકો જ નહીં. પણ જોડે જે આ સમજવું જોઈએ, ના સમજવું જોઈએ પારકા ને માટે નહીં તો બધું ગટરમાં જ જાય છે. તમારે બધા થોડું ઘણું ગટરમાં ગયેલું, થોડું ઘણું ગટરમાં ગયેલું, આખી જિંદગી જાય છે દાદા આ બધું ગટરમાં જ ગયું સાત સુધી. શું વાત કરો? હવે ના જાય, હવે દાંટો લાગી ગયો ને. પેલા તમે 1000 રૂપિયા ખર્ચા થાય ગટરમાં ગયું ના ગયા, એ સરકાર ખરાબ છે ગયા, એ 1000 જમા થઈ જાય. હું પછી 5 આપણને મળે તો 5 મળે. આપણે એવું નથી કે અહીંયા આટલું આપવું એવું કશું નથી. પણ આપણા માટે કઈક આપણી સિલક રાખવી, શું કહ્યું? આપણી સિલક હોવી જોઈએ. 5 પછી 2 પણ સિલક આપણી હોય જાય. અહીં બધા ગટરમાં જાય કામમાં નહીં. મનુષ્યો ના જમાડે છે, કાગડા ના જમાડો, ચકલીઓ જમાડો, બધા જમાડો ને. મનુષ્ય થાળી તો બહુ કિંમત વધી ગઈ નહીં. ચકલીઓ થાળી બિચારી કિંમત નહીં, જમે વસ્તુ થાય ને. અમારે હવા નાસ્તો કરશે કે દહીં કાગડા દરરોજ કાયમ સમજી જાય. આવીને બૂમ પાડે વખત જરા મળેલું છે નાસ્તાની. કેટલા વર્ષોથી એમ તો બૂમ પાડે. નાસ્તો વધ્યો તો પાછો નહીં મોકલવાનો, પાછો મોકલે બીજા ના મોકલે બધા. સમજી જાય દેતા નથી આપડે બધું નાખી દેવાનું. શું કહે પાછું મોકલે તો બીજા બંધ થઈ જાય. એમ અમે સમજી ગયેલા બાયણું બંધ કરી દે પાછું મોકલી થાય ને તો કાગડા કલર કરે, મજા કરે. એમાં 2 આના 4 આના ને કરે રોજ મજા કરે. એ પાછા હમારી ચોટે મારી પેલા ખાવાના મોડો વેલો આવ્યો હોય તો અંદર આવે છે, જોઈ જાય પાછો રકાબીમાં જોઈ જાય પાછો અંદર આવી જોઈ જાય. આ કેમ લેટ થઈ ગયું? આત્મા જ નહીં એવું સ્પર્ધા નથી આવી. ગમત નથી કરી. કાળા તો એકલા જ છે ને, બધા પાકા, બહુ પાકા પાકા, બહુ બધા પાકા. અને એક આંખ બંધ કરીને જે જુએ બહુ જ દ્રષ્ટિ લાંબી દેખાય. પણ બીજી બંધ કરી દે. 80 વર્ષ સુધી વિશ્વાસ એને ના રાખે, એ આપણો ના રાખે. 80 વર્ષ ટચમાં આવે આપણા તો આ મારો હાથ છે ને, આપણે જે બેઠો હોય જો મારો સહેજ હાથ આગળ ગયા એટલે ઉઠીને પેણે બે. એ કોઈ આ બીજા બધા જાનવરો પગ ઉપર ચડી જાય, હાથ પર ચડે, બધી કરે. કબૂતરા બબૂતરા બધા એ તો બહુ પાકા. ચકલીઓ બકલીઓ તો અહીં ખભા પર બેસી જાય, માથે બેસી જાય. આ તો પાકો હળવા આટલી જગ્યા રે અમારે મૂકવા દઈએ ને તો બહુ તારા આટલે સુધી યાદ રાખે. આગળ ગયા કે શું કરી દે એ જાણે કા હિંસક નથી તોય પણ મનુષ્યનો સ્વભાવ કહેવાય ને કે જયારે બધી જાય કહેવાય નહીં ને આપણે દેવા એવા બહુ પાકા ક્યાં આગળ થઈ જાય તારે બહુ મા બહુ બહુ કરે બધા પતંગ ની દોરીઓમાં નીકળેલી હોય ને ઝાડ ને તે એનો જો કઈ પગ પગ આવી ગયો
કકડાટ કરી બોલે. બીજા બધા કાગડા જતા રહો. બધામાંની જગ્યા થઈ જગ્યા બધામાં ભૂત હોય કે કોઈ મદદ કરવા આવે નહીં, બધા જ કરે. એકલો જ હું આમ કર્યા કરે. પછી અમારા બધા પાડોશીઓ ભેગા થઈને શું છે આ શું છે કલાક 1.5 કલાક ત્યાં તમારે આગળ ઉપર જોવાનું કે આમ ત્યારે સુધી પાર તમે આ કરવા જશો વસ્તુ વધશે નહીં. પેલા બોલાવો પેલા 13 આપડા 5 કલાકમાં કાઢી આવ્યો. આખો દાડો કરે શું દાડો તમને 2 રૂપિયા લે બધી લઈ માથા બધી ઉડાડી ને બધી ખાતરી થઈ ગઈ ને કામ કાઢી નાખે એવો પુરુષ છે. તેને બહુ જગા મારી ને કામ કાઢી નાખે બીજાનું ભલું કરે. હા, કોઈ અમારે પછી કોઈ દીવો ધર્મ જોઈએ છે નહીં જોઈએ દીવો ના આવે શું થાય? આ દુનિયાનો કાયદો છે પોતાની ભૂલ પોતાની ભાગેલી જ્ઞાની દોષ કારણ કે ભૂલ રહિત પેલા પુરુષ છે. શું કહ્યું? જ્યાં ભગવાન પણ પહોંચી ના શકે એ સ્થિતિ પર જ્ઞાની બેઠેલા હોય. ભગવાન નીચેની સ્થિતિ પર હોય. શું કહ્યું? કારણ કે ભગવાનને બોલવાની શક્તિ નથી, આમ કશું કરવાની નથી, હાથ મૂકવાની શક્તિ નથી, આશીર્વાદ આપવાની શક્તિ નથી. જ્ઞાની તો ભગવાન છે ને આશીર્વાદ આપવાની શક્તિ. ભગવાને પણ એમને ઉપરી તરીકે સ્વીકાર્યા. શું કે છે? ઉપરી તરીકે સ્વીકાર્યા. તો પૂછ્યું કે ભગવાન તમે કોને વશ થાવ છો? વશ મારે થવાનું છે. હા, તમે કોકને વસ્તુ થતા જ્ઞાની એકલા ને શું કે છે? જ્ઞાની એકલા ને વશ થવું, બીજા કોઈને વશ થવું એવું નથી. હવે ત્યાં શરણું મળ્યું શું કામ કાઢી નાખે? આપણે જ્ઞાની ને વશ થયા છે. હા, જ્ઞાની વશ થયા છે, ભગવાને વશ થયા, તમે વશ થયા. શું કામ થઈ ગયું? શું કહ્યું? કઈક દીવા ધરનારા થઈ જાવ તૈયાર પાછળ. હજુ વખત 5 વર્ષ કાઢી નાખે એવું લાગે છે, પણ છતાંય થયેલું હોય તો સારું ને. હજુ 10 વર્ષ કાઢે એવું લાગે છે. 70 તો થયા, 71 બેસી આવે. બહુ પુનસારી તમે 2 જણ છોકરા બહુ સારા પાડ્યા. આવા છોકરા મુશ્કેલ નહીં તો અધોગતિ જાય એવા છોકરા હોય. કેવા હોય? અધોગતિ. અને મા બાપ ને શું અધોગતિ થઈ જાય? એક જણે કટેવ હતી ને તે એમને મેં એને કહ્યું મેં આટલું છે તો અમારી આજ્ઞા થઈ ગયું ઊંચું મૂકી દે. ઊંચું મૂકી દેવું દાદા, પણ મારે મનનો આધાર બધી ચીજ વાપરવા નથી ચાલતું. એના ઘરના માણસો કોઈ 25 રૂપિયા રોજ ખર્ચનો આપ્યો, અત્તર લાવવું હોય, સેન્ટ લાવવું હોય, બધું એના ઓળમાં બધું રાખ્યું. એક વસ્તુ નથી. આ તો ભ્રાંતિ છે. વિષય તો ભ્રાંતિ છે. ખાલી ભ્રાંતિ ની ભ્રાંતિ છે. શું અદભુત થયું? ભલું રહે વિષય તે નથી. ભ્રાંતિ ની ભ્રાંતિ છે. હા, અને આ જલેબી લાડવાની ભ્રાંતિ છે. ખરા નિરાતે ખાઓ. શું કહ્યું? જય તમને સમજાયું? હું કઈ બધા તમને યાદ નહીં કરતો બાવા બની જાવ. અને જ્ઞાની માથે મળ્યા છે એક વસ્તુ છોડવાની કે વધારે કે અને તે ખોટી વસ્તુ છે. સાચી વસ્તુ તો એ આરાધન કરવાનું કે ખોટી વસ્તુ શું છે? ખોટી તે સાચી ખોટી. આ કોઈ દરાજ ખૂબ ભલું ભલું કરતા તને કંટાળ ના શું બોલી ખરાબ દેખાય બહાર ના કહું છું કેવાય એનું નારાયણ ફેર નથી. ખાલી એ તો ભલું જ થઈ ગયું. એ કઈ ટેસ્ટેડ વસ્તુ નથી, ટેસ્ટ વાળી ચીજ નથી. તો પેલા અક્ષર ઋષિ મુનિઓ દાન આપતા હતા. એ તો ખાલી દાન માટે જ દાન આપતા હતા. શું? અને દાન આપવાનું એટલે એક દાન આપવા ખાતર જ ભોગવત ના હોય એનો. જાનવર પણ પાછળતા છે, ઉઘાડી પાછળતા, કુંડી પાછળ, કુંડી પાછળ હોય ને ભોગત નહીં.